આજરોજ દાહોદ ખાતે રોડકોટ રોડ રામજી મંદિરથી આજરોજ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા કાઢી ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। તેમાં દાહોદની ધર્મપ્રેમી જનતા અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ શોભાયાત્રામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો। સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દાહોદ, દીવ મિરર ન્યૂઝ। આજરોજ તારીખ 26/3/2026 રોજ જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જે આગળ જે રામજી મંદિર કોટ રોડથી જે આપણા કિશનભાઈ મામરાણી, શ્રી યોગેશભાઈ વ્યાસ એ આપણા પદે કર્યા હતા VHP મહિના ત્યારથી આ યાત્રા શરૂ કરેલી એમના દ્વારા અને આ યાત્રા આજ સુધી દિન સુધી ચાલુ છે અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના માધ્યમથી આ યાત્રાનું સ્વરૂપ નીકળે છે। અને દાહોદ જિલ્લાની અંદર આ પહેલી એવી યાત્રા હતી કે દાહોદમાં કોઈ યાત્રા નીકળતી નહીં। પહેલે સ્ટાર્ટથી જ આ યાત્રા આપણા VHPના તથા હિન્દુ સમાજના સંગઠનોએ આ યાત્રા શરૂ કરેલી રામજી મંદિરથી અને આજ દાહોદ જિલ્લાની અંદર અમને ગર્વ છે કે હરેક જિલ્લા પર રામજીની કૃપાથી યાત્રા નીકળે છે અને હિન્દુ જાગતા થયા છે અને અમારી એવી અપેક્ષા કે ઘરે ઘર અને ગામે ગામ આ યાત્રા નીકળે એવી અમારી શુભકામના છે। જય શ્રી રામ। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર।